કે જે સૈનિકોએ સીમાડા સાચવવા માટે પરિવારથી દૂર રહી રાત દિવસ જોયા વગર પોતે પોતાની યુવાની ઘસી નાખી કુરબાન કરી દીધી. અનેક એવા શહીદો છે કે જેનો પરિવાર સામાન્ય પરિવારમાંથી આવતા યુવાનો હતા. પરિવારની ચિંતા નથી કરી મારા પરિવારનું મારી શહીદી પછી શું થશે. એ લોકો હસતા મોઢે દેશની સુરક્ષા માટે દુશ્મનોની ગોળીઓ ખાઈને શહીદ થયા. આજે પરિવારની વેદના જાણીને ખરેખર દુઃખ થાય છે કે વીર નારીઓ આજે કોકના ઘરના વાસણ માંજવા જાય ત્યારે સરકારે ડૂબી મરવું જોઈએ શરમથી. વીર નારીઓ આજે કોકના ઘરના કામ કરવા મજબૂર થાય ત્યારે સરકારે ડૂબી મરવું જોઈએ ને ગુજરાતના નાગરિક હોવાના નાતે આ શરમથી મારું સર પણ ઝૂકી જાય છે. જે સૈનિકોની માંગણી છે એને મારું ખુલ્લું સમર્થન છે અને ખેડૂત આગેવાન તરીકે કિસાન આગેવાન તરીકે આજે એક સ્પષ્ટતા કરું છું કે કિસાન અને સૈનિક એક સિક્કાની બે બાજુ બરાબર છે. જ્યારે સૈનિકને જરૂર પડશે ત્યારે માત્ર રાજુ કરપડા નહીં પણ સેંકડો કિસાનોને સાથે લઈ અને જ્યારે પણ ગાંધીનગર કૂચ કરવાની થશે, જ્યારે પણ સૈનિકોનો આદેશ આવશે ત્યારે ગાંધીનગર કૂચ કરવાની સંપૂર્ણ અમારી તૈયારી છે. જેવડી પણ લડાઈ લડવાની થશે એ લડાઈમાં અમે સહભાગી બનીશું અને જે માંગણીઓ છે અનામત નોકરીથી લઈ જમીનથી લઈ અને જે પણ એમની માંગણીઓ છે આ માંગણીને સમર્થન આપવા માટે આજે આવ્યા છે. અને આવનાર સમયમાં જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી આ લડાઈને મારું ખુલ્લું અને જાહેર સમર્થન છે.